હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપનું સાયગેટ એપ્લિકેશનની અંદર. ફરીથી આપણે મળ્યા છીએ બાળકો કાઇનેમેટિક્સના ત્રીજા લેક્ચરની અંદર. બાળકો આઈ હોપ કે તમને બધાને પહેલા બે લેક્ચરની અંદર જે કાંઈ કન્સેપ્ટ મેં ભણાવ્યા, પથ લંબાઈ, સ્થાનાંતર, ઝડપ છે, વેગ છે, સરેરાશ છે, તત્કાલીન છે, આ ટોટલી દરેક વસ્તુ તમને ક્લિયરલી સમજ આવી ગઈ હશે બાળકો. તો આજના લેક્ચરમાં આપણે થોડાક આગળ વધીએ અને આજે આપણે વેગથી આગળ વધીને આપણા ટોપિક તરફ જઈએ. આજના લેક્ચરનો ટોપિક જે છે એ આપણો રહેશે પ્રવેગનો ટોપિક. કયો ટોપિક છે બાળકો? પ્રવેગ. હવે તમને બધાને ખબર છે બાળકો કે વેગ એટલે શું થતું હતું? વેગ એટલે સ્થાનાંતરમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે, સ્થાનમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે, અથવા તો સ્થાનાંતરના છેદમાં સમય. તો આજે જે આપણે કન્સેપ્ટ સ્ટડી કરશું પ્રવેગ એટલે આવું કહી શકાય બાળકો કે વેગના ફેરફારનો સમય દર. શું કહેશું બાળકો આપણે એને? વેગના ફેરફારનો સમય દર. એનો મતલબ કે વેગ જે છે એમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. એટલે એ બરાબર વેગમાં થતો ફેરફાર બાળકો, તો એને આપણે કહેશું ડેલ્ટા વી અને છેદમાં આવશે ડેલ્ટા ટી, અથવા તો આને શું કહેવાય બાળકો? V2 માઇનસ V1 છેદમાં T2 માઇનસ T1. ચલો બાળકો, તો આ તમને પ્રવેગનું ફોર્મ્યુલા મળી ગયું. બરાબર? કોઈ પણ વસ્તુના વેગમાં જ્યારે ફેરફાર થતો હોય બાળકો, તો એને શું કહેવાય? પ્રવેગ કહે છે. બીજી વસ્તુ બાળકો કે શું યાદ રાખવાનું છે, તો પ્રવેગનો એકમ તમને બધાને ખબર છે કે ઉપર જે વેગ છે, એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે અને છેદમાં પાછો સમય એટલે સેકન્ડ છે. તો મીટર પ્રતિ સેકન્ડનો શું આવશે? સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું બનશે બાળકો આનું? તમને આવડે જ છે રીત. ઉપર શું છે? મીટર એટલે L1. ઉપર શું છે? મીટર એટલે L1 અને સેકન્ડની 2 ઘાત છેદમાં છે એટલે અંશમાં આવે એટલે t ની -2, જ્યારે m ની કેટલી થઈ જશે? 0. તો આ બની ગયું બાળકો પ્રવેગનું પારિમાણિક સૂત્ર. ઓકે બાળકો, યાદ રાખો કે વેગમાં થતો ફેરફાર જ્યારે અચળ હોય, બરાબર, એટલે નિયમિત ફેરફાર થતો હોય તો એને નિયમિત પ્રવેગ કહે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બાળકો કે વેગમાં થતો ફેરફાર કેવો હોય? અચળ હોય. બરાબર? અચળ હોય તો એને નિયમિત પ્રવેગ કહે છે. નિયમિત પ્રવેગ કહે છે. અને બીજું, વેગમાં અનિયમિત ફેરફાર થાય એટલે ફેરફાર અચળ ન હોય. બરાબર? વેગમાં થતો ફેરફાર અનિયમિત હોય તો એને અનિયમિત પ્રવેગ કહે છે. એને કયો પ્રવેગ કહે છે વિદ્યાર્થી મિત્રો? અનિયમિત પ્રવેગ. નિયમિત પ્રવેગની અંદર તમે એવું કહી શકો વિદ્યાર્થી મિત્રો કે વર્તુળ ગતિ લઈ શકાય કે જેમાં ઝડપ અચળ હોય, વેગ બદલાતો હોય, મતલબ કે દિશા બદલાતી હોય. આગળ આપણે સ્ટડી કરવાનું આવશે અને ત્યારે ચર્ચા કરીશું. તો નિયમિત પ્રવેગ અને અનિયમિત પ્રવેગ શું છે તમને આઈ થિંક અહીંયા સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે જે છે આપણે શું સમજશું? તો હવે તત્કાલીન પ્રવેગ. મેં તમને તત્કાલીન વેગ ભણાવેલું છે ને બાળકો, બસ એના જેવું જ છે તત્કાલીન પ્રવેગ. અત્યાર સુધી સરેરાશની ચર્ચા કરી, હવે શું આવશે બાળકો? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન એટલે કોઈ નિયમિત સમયે હું તમને પૂછું કે ભાઈ વેગમાં થતો ફેરફાર કેટલો, તો એને તત્કાલીન પ્રવેગ કહેવાય. હવે તમને બધાને આઈડિયા છે કે તત્કાલીન માટે થઈને વિકલન કરવું પડે એટલે dv ના છેદમાં dt. તમે વેગનું વિકલન કરશો ને વિદ્યાર્થી મિત્રો એટલે તમને પ્રવેગ મળી જશે. આપણને ખબર છે કે જેમ સ્થાનાંતરનું વિકલન કરતા હતા તો વેગ મળતો હતો, તો વેગનું વિકલન કરો બાળકો તો શું મળી જાય? પ્રવેગ મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થઈ ગયું બધાને આટલું? ઓકે, તો પ્રવેગના બે કન્સેપ્ટ જોયા આપણે. સરેરાશ, એની અંદર નિયમિત, અનિયમિત, અને બીજો કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો બીજો આવ્યો તત્કાલીન પ્રવેગ. ઓકે,
તો આપણી પાસે પ્રવેગનો કન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ બાળકો કે તમને બધાને અહીંયા ક્લિયર સમજાઈ ગયો હશે કે પ્રવેગનો કન્સેપ્ટ શું સમજાવવા માંગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રવેગ જે છે એની અંદર તમને બધાને ખબર પડી ગઈ કે વેગના મૂલ્યમાં ફેરફાર થવો જોઈએ. હવે વેગમાં કઈ રીતે મૂલ્યમાંય ફેરફાર થાય ને દિશામાંય ફેરફાર થાય. બાળકો જરૂરી નથી કે મૂલ્યમાં જ ફેરફાર થાય તો જ પ્રવેગ કહેવાય. ઘણીવાર દિશા બદલાતી હોય ને, દિશા બદલાતી હોય તો પણ પ્રવેગ કહેવાય. તો જો બાળકો યાદ રાખજો, અહીંયા હું કી પોઈન્ટ્સ લખી દઉં છું. કી પોઈન્ટ્સ, આ વસ્તુ તમને બહુ કામ આવશે. કી પોઈન્ટ્સ ની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે વર્તુળ ગતિ થતી હોય ને, આ જો આપણી પાસે આ વર્તુળ ગતિ, વર્તુળ ગતિમાં કેવું હોય બાળકો, આ કેન્દ્ર અને કેન્દ્રથી આ ત્રિજ્યા દોરી દઉં તમને હું. કેન્દ્રથી આપણે આ દોરી નાખી ત્રિજ્યા, જો બરાબર બાળકો, આ જે છે ત્રિજ્યા આર, આ કેન્દ્ર જે છે કેન્દ્ર ઓ. હવે બાળકો આ માર્ગે કોઈ વસ્તુ ગતિ કરે છે વર્તુળ માર્ગે, તો તમને યાદ હોવું જોઈએ કે વેગની દિશા હંમેશા કઈ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં હોય. જ્યારે કણ અહીંયા પહોંચશે તો આ એની દિશા, બરાબર ને. પછી જ્યારે કણ અહીંયા પહોંચશે તો આ એની દિશા વેગની, આ દિશામાં વેગ હોય. પછી કણ અહીંયા પહોંચે તો આ દિશા, બરાબર. અને જ્યારે કણ અહીંયા પહોંચે તો આ દિશા. વર્તુળ ગતિ આપણે આગળ ભણવાની આવશે વિદ્યાર્થી મિત્રો, આ તમારી સમજણ માટે હું કરાવું છું. તો બાળકો કી પોઈન્ટ શું છે આપણો, કે જ્યારે વર્તુળ ગતિ થાય ને, વર્તુળ ગતિ, અને એની અંદર મોસ્ટ ઓફ કેવું હોય બાળકો, નિયમિત વર્તુળ ગતિ કહું છું, નિયમિત વર્તુળ ગતિ, બરાબર. નિયમિત વર્તુળ ગતિ હોય તો જે ઝડપ છે ને, ઝડપ અથવા તો સોરી આપણે વેગ કહીએ છીએ અત્યારે, તો જે વેગ છે ને બાળકો, વેગ નિયમિત વર્તુળ ગતિમાં વેગનું મૂલ્ય અચળ હોય. તો આપણને એમ થાય ભાઈ મૂલ્ય અચળ છે તો પ્રવેગ કેમ કહેવાય, પણ એની દિશા બદલાતી રહેતી હોય. દિશા કેવી થતી હોય, બદલાતી રહેતી હોય. એટલે આપણે આને કહીએ છીએ નિયમિત વર્તુળ ગતિ. હા, નો ડાઉટ કે એની અંદર વેગનું મૂલ્ય અચળ હોય પણ દિશા તો બદલાતી હોય ને, એટલે આવી ગતિને કેવી ગતિ કહેવાય, નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ. ઓકે બાળકો, તો તમને આ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ કે અચળ પ્રવેગી ગતિ છે શું. ઓકે બાળકો, હવે તમે જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી આના સમીકરણો આવશે. શેના સમીકરણો આવશે, અચળ પ્રવેગી ગતિના. શેના સમીકરણો બાળકો, અચળ પ્રવેગી ગતિના. તો એ પણ હું તમને અહીંયા સમજાવી દઉં, ચલો ધ્યાન દઈને સમજજો. હવેનો ટોપિક છે અચળ પ્રવેગી ગતિ. ચલો આને થોડુંક નીચે લઈ જાય, આ પણ હું સમજાવું છું શું છે એ, બરાબર. ચલો એની ચર્ચા પછી કરીએ. અત્યારે આપણો ટોપિક શું છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. શું છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. બાળકો ધ્યાન દઈને સમજો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. આની રીત તમે એનસીઈઆરટી માં બધા ભણી ગયા છો, તો વારે ઘડીએ કઈ આપણે ભણવાની નથી, સાબિત ક્યાંય નથી કરવાની. આપણે ખાલી સમીકરણો, પરિણામને યાદ રાખવાના છે. તો જો બાળકો, આના પરિણામમાં પહેલું સમીકરણ આ છે કે v બરાબર શું આવશે, v0 વત્તા at. બીજું સમીકરણ શું આવશે બાળકો આની અંદર, તો x બરાબર v0t વત્તા 1/2 at નો સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ શું આવશે વિદ્યાર્થી મિત્રો, તો v² માઇનસ v0² બરાબર 2ax. બાળકો આ ત્રણ સમીકરણો તમારે યાદ રાખવાના, કારણ કે આના ઉપરથી આખું કાઇનેમેટિક સોલ્વ થશે. આખું કાઇનેમેટિક્સ આના ઉપર જ આધારિત છે. સૌથી પહેલા તો v જે છે ને બાળકો, v એ શું દર્શાવે છે, અંતિમ વેગ દર્શાવે છે. શું દર્શાવે છે, અંતિમ વેગ. બીજું v0 શું દર્શાવે છે, પ્રારંભિક વેગ. ઓકે, અહીંયા આપણે નોંધ કરીએ બાળકો કે કોને શું કહેવાય. તો અહીંયા લખી દઉં છું, જ્યાં v જે છે ને, v એ શું છે બાળકો,
અંતિમ વેગ, પછી v0 શું છે? પ્રારંભિક વેગ, x શું છે? કપાયેલું અંતર અથવા તો સ્થાનાંતર, a એટલે શું છે? a એટલે પ્રવેગ, અને t એટલે શું છે? તો t દર્શાવે છે સમય. તો બાળકો આ જે 3 સમીકરણો છે એમાં કોને શું કહેવાય બધી વસ્તુ મેં અહીંયા લખી દીધી છે. હવે જે મારે ટોપિક તમને સમજાવવો છે એની ચર્ચા કરું, કારણ કે હવેનો ટોપિક આના ઉપરથી જ બન્યો છે. તો બાળકો ધ્યાન દઈને સમજજો. સ્ટોપિંગ ડિસ્ટન્સ શું સમજવાનું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. બટ એ પહેલા હજી એક નાનકડી એવી વસ્તુ, કી પોઈન્ટ્સની અંદર યાદ રાખજો બાળકો શું પૂછાય છે. તો કી પોઈન્ટ્સની અંદર કોઈ પણ પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર, શેમાં? nમી સેકન્ડમાં. કોઈ પણ પદાર્થ nમી સેકન્ડમાં, એટલે ધારો કે બીજી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં, ચોથી સેકન્ડમાં, અથવા તો કોઈ પણ મી સેકન્ડમાં કેટલું અંતર કાપે, તો એ કઈ રીતે મળે? જો બાળકો બહુ ધ્યાન દઈને સમજજો, કારણ કે આ બધા ક્વેશ્ચન નીટ અને જેડબલઈ માં પૂછાય છે. હું તમને જેટલા કી પોઈન્ટ્સ કરાવીશ ને એ દરેક વસ્તુ એક્ઝામમાં પૂછાઈ ગયેલી હશે, અથવા તો 100% એમાંથી પૂછાશે જ તે. તો હું જે કાંઈ વસ્તુ તમને સમજાવું બહુ ધ્યાન દઈને સમજજો. કી પોઈન્ટ્સમાં તો બહુ ધ્યાન રાખજો. દરેક સેશનમાં મારા કી પોઈન્ટ્સ તમને માર્ક્સ અપાવશે, આ વસ્તુ તમે યાદ રાખજો. હવે જો બાળકો, કોઈ પણ પદાર્થે, બરાબર, કોઈ પણ પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર, કોઈ પણ પદાર્થ nમી સેકન્ડમાં કેટલું અંતર કાપે, તો એને આપણે કહેશું બાળકો xn. xn બરાબર v0 વત્તા a/2 અને કૌંસમાં 2n - 1. ચલો બાળકો, આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. આજે મેં સૂત્ર લખ્યું ને અહીંયા, એ તમારે ફરજિયાત યાદ રાખવાનું છે. આની સાબિતીની કઈ જરૂર નથી, કારણ કે તમારે બાળકો પરિણામ વાપરવાનું છે. એમસીક્યુ સોલ્વ કરવા માટે શું વાપરવાનું હોય? આપણે પરિણામ વાપરવાનું હોય. તો આ જે કન્સેપ્ટ છે એ તમારે યાદ રાખવાનો છે, આ રિઝલ્ટ યાદ રાખવાનું છે. આ રિઝલ્ટ ઉપરથી કોઈ પણ પદાર્થે બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડમાં કાપેલું અંતર પૂછે તો n બરાબર સેકન્ડ મૂકી દેવાનું. v0 પ્રારંભિક વેગ છે, a એટલે પ્રવેગ છે બાળકો. તો આઈ હોપ કે તમને બધાને આની અંદર ક્લિયર સમજાઈ ગયું હશે બાળકો. ઓકે બાળકો, હવે આજનો આપણો છેલ્લો ટોપિક બાળકો આને રિલેટેડ જ છે, એટલે હું સાથે સાથે લઈ લઉં છું. અત્યારે ટોપિકનું નામ છે બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચલો, આ કન્સેપ્ટ એ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્ટોપિંગ ડિસ્ટન્સ નો કન્સેપ્ટ આપણને શું સમજાવે છે બાળકો? તો જો આપણી પાસે એક કાર છે, આ કાર જે છે ને ગતિ કરે છે આ માર્ગે. હવે એને શું જોયું બાળકો કે અહીંયા એક કૂતરું છે. ધ્યાન દઈને સમજો, આ ભૂલી જાવ, અત્યારે આ વસ્તુ ભૂલી જાવ, બરાબર. હું જે વસ્તુ કહું ની ધ્યાન દઈને સમજો કે અત્યારે આ કાર અહીંયા છે, અહીંયા કૂતરું છે. હવે કારમાંથી જે વ્યક્તિ છે એ કૂતરાને જોવે છે. હવે શું થશે બાળકો? ઈ પેલા છે ને કઈ પેલા એના મગજમાં દેખાશે કે ભાઈ આ કૂતરું છે, એટલે તરત એના મગજમાં રિએક્શન થશે. રિએક્શન નો મતલબ શું થાય કે વિચારે કે ભાઈ શું કરવું. જો કે માઇનોર સેકન્ડ જ હોય બાળકો, બહુ કઈ એમાં ટાઈમ ન લઈ, પણ ટૂંકમાં એને વિચાર આવે એના મગજની અંદર કે ભાઈ શું કરવું. એટલે રિએક્શન ટાઈમ એનો મતલબ કે પ્રતિક્રિયા સમય. આ યાદ રાખજો, આ પણ આગળ આવશે. પ્રતિક્રિયા સમય એ પ્રતિક્રિયા આ ક્રિયા છે. હવે પ્રતિક્રિયા આપવા માટે કંઈક વિચારે કે ભાઈ શું કરવું. એ વિચારે ને ત્યાં સુધીમાં કાર અહીંયા સુધી પહોંચી જાય, એટલે ઈ વધીને માઇક્રો સેકન્ડ નો ટાઈમ લાગે. તરત ઈ બ્રેક મારશે. તો બ્રેક માર્યા પહેલા આટલું અંતર કાપ્યું એને રિએક્શન અંતર કહેવાય. બટ ઈ નથી પૂછાતું. પૂછાય છે શું બાળકો? બ્રેકિંગ ડિસ્ટન્સ, સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું પૂછાય છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો કોઈ પણ વ્યક્તિએ જ્યારે બ્રેક મારે અને બ્રેક માર્યા પછી તરત કાર નહીં ઊભી રહે, થોડુંક અંતર કાપીને ઊભી રહેશે, તો ઈ અંતરને કયું અંતર કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. શું કહેવાય વહાલા વિદ્યાર્થી મિત્રો? કે કોઈ પણ વ્યક્તિ જે છે એ બ્રેક મારી દે અને બ્રેક મારે એના પછી કેટલું અંતર કપાય ને એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો આ જે અંતર છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો,
હવે તમને બધાને આઈડિયા છે કે આપણે આની અંદર સમયનો ક્યાંય ઉલ્લેખ નથી, તો આપણી પાસે જે 3 સમીકરણો છે ને એમાંથી છેલ્લું લઈ લ્યો, અંતરવાળું. જ્યારે અંતરને સમય 2 કે ને ત્યારે જ આ વાપરવાનું, અહીંયા સમય નથી. હવે જો બાળકો, જ્યારે બ્રેક મારવામાં આવે ને, બરાબર, બ્રેક મારવામાં આવે તો યાદ રાખો કે અંતિમ વેગ કેવો થઈ જાય? 0. અંતિમ વેગ કેવો થઈ જાય? 0. આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરો. અને આપણે જે અંતર છે એને ds કહી દઉં, સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ સૂત્ર વાપરશું આપણે, એમાં અંતિમ વેગ કેવો લેશું? 0, ને x ની જગ્યાએ શું લખવાનું? ds. હવે આ વાપરો તો બાળકો, તો આપણે શું સૂત્ર લખશું? v² - v0² બરાબર 2ax. એની અંદર કિંમતો મૂકો. અંતિમ વેગ 0 - v0 નો સ્ક્વેર 2a, અને x ની જગ્યાએ શું લખશો તમે? ds. ઓકે. હવે શું કરવાનું બાળકો? તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ગોતવાનું છે, તો ds ને કરતા બનાવો. તો ds બરાબર શું આવશે? -v0 નો વર્ગ અને છેદમાં આવશે 2a. આમાં બાળકો વાસ્તવિકતામાં પ્રવેગ ઋણ છે. આ ઋણને તમે અહીંયા લઈ લો, પ્રવેગ ઋણ છે. પ્રવેગ જે ઋણ છે એને પ્રતિપ્રવેગ કહેવાય, કે પ્રવેગમાં વેગમાં ઘટાડો થયો એટલે પ્રવેગ નેગેટિવ આવ્યો. તો બાળકો આ વસ્તુ યાદ રાખો, સ્ટોપિંગ ડિસ્ટન્સનું ફોર્મ્યુલા. બરાબર. તો આજના કન્સેપ્ટની અંદર આપણે કેટલી બધી વસ્તુ જોઈ વિદ્યાર્થી મિત્રો. તો તમે જો, સૌથી પહેલા મેં તમને પ્રવેગ ભણાયો, પ્રવેગ પછી એના પ્રકાર સમજાવ્યા, એનું એકમ પારિમાણિક સૂત્ર લીધું, તત્કાલીન પ્રવેગ લીધું, કી પોઈન્ટ્સ જોયો, બરાબર. અને પછી આપણે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એની ચર્ચા કરી. અચળ પ્રવેગી ગતિના સમીકરણોની ચર્ચા કર્યા બાદ આપણે એનો કી પોઈન્ટ્સ જોયો, અને છેલ્લો ટોપિક જોયો સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આઈ હોપ બાળકો કે તમને બધાને અહીંયા સુધીનું ક્લિયર સમજાતું હશે. છતાં પણ ક્યાંય ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ સેશનમાં તમે મને પૂછી શકો છો. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. બાળકો જો ઉપરનું બધું ખાસ ધ્યાન દઈને સમજજો, તો જ તમને આ ક્વેશ્ચન સમજાશે. જો બાળકો, આજનો આપણો પહેલો પ્રશ્ન, એક કણ સુરેખ માર્ગ OX ઉપર ગતિ કરે છે x દિશામાં. t સમયે ઉદ્ગમ બિંદુથી અંતર x બરાબર 10 + 6t - 3t નો સ્ક્વેર છે. તો સ્થિર થતા પહેલા કણ વડે કપાયેલું અંતર. જો બાળકો, લોજિક વાળો ક્વેશ્ચન. હવે એક કામ કરો, પેલા ક્વેશ્ચનમાં જે ગિવન ડેટા છે ને એ લખો. ચલો, ગિવન ડેટા. સૌથી પહેલા આપણે સોલ્યુશનમાં શું કરશું બાળકો? ગિવન ડેટા, કઈ કઈ વસ્તુ આપેલી છે. તો આપણને x આપ્યો છે, x બરાબર 10 વત્તા શું આપ્યું છે? 6t - 3t નો સ્ક્વેર. હવે બાળકો શું કરવાનું છે? તો ક્વેશ્ચનમાં વાંચો, શું કીધું છે? સ્થિર થતા પહેલા, કણ દ્વારા કપાયેલું અંતર સ્થિર થાય પહેલા. તો બાળકો જ્યારે સ્થિર થાય ને, સ્થિર, તો તમને બધાને ખબર હોવી જોઈએ કે કણ જ્યારે સ્થિર થાય, જો હવે જે હું કન્સેપ્ટ કહું છું ને બહુ કામ આવશે તમને મોસ્ટ ઓફ ક્વેશ્ચન ની અંદર. તો કણ જ્યારે સ્થિર થાય ને, એ લખી દઉં છું કે કણ જ્યારે સ્થિર થાય ત્યારે તેનો વેગ છે ને, વેગ એ 0 થાય. આ યાદ રાખજો, વેગ કેવો થાય? 0 થાય. તો આપણી પાસે બાળકો સ્થાનાંતર છે એનું વિકલન કરવું પડે. શું કરવું પડે? વિકલન. વિકલન બાળકો મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કરાયું હતું, આની પહેલાના લેક્ચરમાં. તો એ તો તમને આવડવું જોઈએ. જેને ન ખબર હોય તો પ્રીવિયસ લેક્ચર જે છે મારો રેકોર્ડ થયેલો હશે, એમાં તમે જોઈ લેજો, તો વિકલન તમને આવડશે. અત્યારે હું કરાવતો જઈશ, બટ વ્યવસ્થિત તમને એમાં સમજાશે. હવે બાળકો મારે વેગ જોઈ છે, તો હું સ્થાનાંતરનું વિકલન કરીશ. d/dt x, એટલે કે d/dt 10 વત્તા 6t - 3t નો સ્ક્વેર. ચલો બાળકો, અચળ સંખ્યાનું વિકલન 0 ખાલી અચળ છે, એટલે વેગ બરાબર 0 વત્તા 6t નું 6 - 3t નો વર્ગ છે એનું 6t. હવે બાળકો રકમમાં શું કીધું છે? કે કણ સ્થિર થાય. હવે બાળકો જ્યારે સ્થિર થાય ને, સ્થિર, તો તમને ખબર હોવી જોઈએ, મેં અહીંયા કી પોઈન્ટ લખી દીધો, વાંચો. વેગ કેવો થાય? 0. એનો મતલબ કે બાળકો વેગ બરાબર તમારે શું લખવું પડશે? 0 લખવું પડશે વેગના બરાબર. તો જોઈએ આપણે, અહીંયા જો તમે, આ વેગ છે, અહીંયા 0 મૂકો.
તો 0 બરાબર સામે 6 માઇનસ 6t, આ 0 નહીં લખતા, 6 માઇનસ 6t. ચલો માઇનસ 6t આ સાઈડ આવે તો પ્લસ, એટલે 6 બરાબર 6t. ટી ને કરતા બનાવો તો 6 ના છેદમાં 6, 1 સેકન્ડ. ચલો બાળકો, એ 1 સેકન્ડમાં સ્થિર થઈ જશે. તો ક્વેશ્ચનમાં શું કીધું છે? કણ દ્વારા કપાયેલું અંતર. તો અંતરનું સૂત્ર તો આવી રહ્યું છે ને. હવે કણ સ્થિર થાય ને, જ્યારે સ્થિર, તો એ જ્યારે સ્થિર થાય એની પહેલા એને કેટલું અંતર કાપ્યું હશે? કણ જ્યારે શું થાય બાળકો? સ્થિર થાય એ પહેલા એને કેટલું અંતર કાપ્યું હોય એ આપણે જોવાનું છે. તો કણ જે છે પેલા શરૂઆત માટે આપણે લઈ, તો આપણે કામ કરીએ, આપણને 1 સેકન્ડ તો મળી જ ગયું છે બાળકો. શું મળી ગયું છે? 1 સેકન્ડ અહીંયા મળી ગયું છે આપણને. તો કણ સ્થિર થાય ને બાળકો એ પહેલા, તો આપણે કામ કરીએ, અને અંતર કેટલું કાપ્યું? તો શરૂઆતમાં તો t 0 સેકન્ડ થી શરૂ થાય ને 1 સેકન્ડે કણ સ્ટોપ થઈ જાય. તો આપણે શું કરશું બાળકો? અત્યારે આની અંદર t1 બરાબર 0 સેકન્ડ અને t2 બરાબર 1 સેકન્ડ. એ જ રીતે x1 બરાબર, જો અહીંયા x1, અહીંયા તમે 1 મૂકો તો 0 મૂકો તો આ 0 સેકન્ડ માટે, તો આ બંને 0, ખાલી 10 મીટર અંતર આવશે. કોમા x2, એટલે તમે t ની જગ્યાએ 1 મૂકો, અહીંયા 1, તો 6 માઇનસ 3 એટલે 3, 10 ને 3 કેટલા થાય? 13. તો અહીંયા જવાબ કેટલો આવશે બાળકો? 13 મીટર. શું કર્યું બાળકો? મેં અહીંયા 1 મૂકી દીધો અહીંયા, અને પહેલી વાર 0 મૂકો. હવે તમને એમ પૂછ્યું છે કે ભાઈ કેટલું અંતર કપાણું હશે? તો આપણને એમ થાય, અમે 0 માટે શું કામ શોધ્યું? તો આ શું દર્શાવે છે કે પદાર્થ પહેલા 10 મીટરે હતો 0 સેકન્ડે, અને 1 સેકન્ડે 13 મીટર ઉપર આવી ગયો. તો 10 થી 13 પહોંચ્યો, તો એને અંતર કેટલું કાપ્યું બાળકો? તો પદાર્થ દ્વારા કપાયેલું અંતર, પદાર્થ દ્વારા કપાયેલું અંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો x2 માઇનસ x1 બરાબર 13 માઇનસ 10. એનો મતલબ કે ડેલ્ટા x જે છે આપણને 3 મીટર મળે. આ આવી ગયો કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો. બરાબર ને બાળકો? તો આ તમને અહીંયા પરફેક્ટ આન્સર મળી ગયો કે ભાઈ કેટલું અંતર કપાણું હશે? 3 મીટર. સાવ સહેલું છે, આમાં કંઈ અઘરું નથી બાળકો. બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જો, હાઈવે પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રેખીય ગતિ કરતી કારને 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. તો કારમાં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ અને કાર ઊભી રહે તે માટેનો સમય શોધો. ઓકે, પ્રતિપ્રવેગ અચળ છે, એનો મતલબ તમારે બાળકો અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવાના છે. ચલો સોલ્યુશન તરફ વધીએ વિદ્યાર્થી મિત્રો. સોલ્યુશનની અંદર ગિવન ડેટા લખો. તમને કારની પ્રારંભિક ઝડપ આપી છે v0, 126 કિલોમીટર પ્રતિ કલાક, અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે મારે. તો હું 5 વડે ગુણી નાખીશ ને 18 વડે ભાગી નાખીશ. 18 છક 108, સોરી 18 સત્તા 126. ઓકે, અહીંયા આવશે 18 સત્તા 126 ને 7 પંચું 35 મીટર પ્રતિ સેકન્ડ. બીજું તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ આપ્યું છે કે કાર આટલું અંતર કાપીને ઊભી રહે છે, એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય ને બાળકો, હમણાં જ તમને શીખવાડ્યું. એટલે ઈ આપ્યું છે તમને ds. કેટલું આપ્યું છે બાળકો? તો 200 મીટર. ઓકે, તો કારમાં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ એટલે એ ગોતો, અને પછી એની માટેનો ટાઈમ ગોતો. ચલો એ બંને વસ્તુ ગોતી લેશું આપણે. શરૂ કરીએ બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સના સૂત્રથી. શું છે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર? ઉપર જ તમને ભણાવ્યું, જોઈ લ્યો. સ્ટોપિંગ ડિસ્ટન્સ હું તમને દેખાડી દઉં છું ફરીથી, એટલે તમને ખ્યાલ આવે. આપણે જો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર સાબિત કર્યું, -v0²/2a. બરાબર ને? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે ds બરાબર -v0²/2a. આના ઉપરથી a ને કરતા બનાવો તો -v0²/2 ds. તો -v0² 35 નો વર્ગ બાળકો 1225, અને એના છેદમાં 2 ગુણ્યા સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું છે? તો એ છે 200. બાળકો 1225 ભાગ્યા 400 કરો. 25 ભાગ્યા તમે 400 કરશો તો નિયર ઇક્વલ ટુ આન્સર જે છે ને 3 પોઈન્ટ સમથિંગ માઇનસમાં આવશે.
3.06 જેવો જવાબ આવે. તમે નિયર ઇક્વલ ટુ 3 લઈ લો ને બાળકો તો ચાલે, કન્ફ્યુઝ નહીં થવાનું. તમે 3 લઈ લો તોય ચાલે. તો આ બાળકો પ્રતિપ્રવેગ આવી ગયો, માઇનસ આવ્યો કારણ કે પ્રતિપ્રવેગ છે, વેગમાં ઘટાડો થાય છે બાળકો. ઓકે બાળકો, તો આપણે આને થોડું વ્યવસ્થિત ઉપરની સાઈડ લખી નાખીએ. ચલો અહીંયા જે છે હું તમને વ્યવસ્થિત લખી દઉં છું. એક જ મિનિટ હો બાળકો. જો આપણે અહીંયા થોડું વ્યવસ્થિત આને ઇરેઝ કરી દઈએ અહીંયાથી, અને આપણે બાજુના સેક્શનમાં લખીએ એટલે તમને ક્લિયર આમાં દેખાય. તો બાળકો પ્રતિપ્રવેગ જે છે આપણને એ બરાબર કેટલો આવ્યો? -3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ માઇનસ શું દર્શાવે છે બાળકો? કે પ્રતિપ્રવેગ છે, વેગમાં ઘટાડો થયો. જો વેગમાં વધારો થતો હોય તો પ્રવેગ કહેવાય, એમાં કઈ ખોટી વસ્તુ નથી બાળકો, કન્ફ્યુઝ નહીં થવાનું. માઇનસ નિશાની ફક્ત એટલું જ સૂચવે છે કે વેગમાં ઘટાડો થાય છે અને પ્રતિપ્રવેગ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ પૂછ્યું કે ભાઈ આની માટે સમય કેટલો લાગે, રિએક્શન ટાઈમ, તો જોઈ લો એમાંય કઈ ખોટું નથી. આપણી પાસે અચળ પ્રવેગી ગતિના કેટલા સમીકરણો છે? જો આ 3, આમાંથી છેલ્લામાં ટાઈમ નથી, આ બેમાં ટાઈમ છે, છેલ્લું આ પડશે. એટલે પેલું સમીકરણ લઈ લો તમે. ચલો સમીકરણ 1 માં અહીંયા લખું છું. કયું સમીકરણ? તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ શું સમીકરણ છે અચળ પ્રવેગી ગતિનું? v બરાબર v0 વત્તા at. તો અંતિમ વેગ તો 0 છે, બરાબર v0 આપણી પાસે કેટલા છે? 35 માઇનસ 3.06 અને t -3.06 આ સાઈડ આવે, બરાબર કેટલા? 35. t ને કરતા બનાવો તો 35/3.06 બાળકો. 3 બાર કરો તો તમને ખબર છે કે ભાઈ 12 અહીંયા હોત ઉપર, કેટલા હોત? 12. તો આ 36, 3 બાર 36 થાત, બટ અત્યારે 11 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલો આવશે બાળકો? 11 પોઈન્ટ સમથિંગ, નિયર ઇક્વલ ટુ 11 પોઈન્ટ સમથિંગ જે આવી, આટલી સેકન્ડ લાગે. 11.4 કે 11.3 જે આવી, તમે ઓપ્શનમાં બાળકો તમને ખબર પડી જ જાય. તમારી પાસે કેલ્ક્યુલેટર ન હોય છતાંય તમે ગણતરી કરી શકો, બરાબર. તમે ભાગાકારની રીતથી કરો તો કઈ વાંધો નથી, બાકી ઓપ્શનમાંથી નિયર ઇક્વલ ટુ આન્સર તો તમને મળી જ જાય બાળકો. તો આઈ હોપ કે આ ક્વેશ્ચન એ તમને બહુ સરસ રીતે સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો શું કીધું છે તમને નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર? તો પદાર્થે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે અને 6 સેકન્ડમાં 120 સેન્ટીમીટર અંતર કાપે તો પ્રવેગનું મૂલ્ય શોધો. બરાબર ને? પ્રવેગનું મૂલ્ય તમને ગોતવાનું કીધું છે. હવે બાળકો પદાર્થ આપણને છે ને nમી સેકન્ડ વાળો ક્વેશ્ચન આવ્યો. જો મેં nમી સેકન્ડ માટે તમને કી પોઈન્ટ લખાયો છે. મેં એમ કીધું કે એક્ઝામમાં બહુ પૂછાય છે JEE માં. જો આર્યુ સૂત્ર, પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર, આ સૂત્ર લખી નાખી પેલા તો આપણે અહીંયા. ચલો અહીંયા નોંધ કરજો બાળકો, હું લખું છું. પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર, શું સૂત્ર છે? તો xn બરાબર v0 પ્લસ a/2 કૌંસમાં 2n - 1. હવે બાળકો તમને શું આપ્યું છે તો વાંચો. પ્રારંભમાં સ્થિર હતો કણ, સ્થિર હોય એનો મતલબ કે v0 બરાબર 0. બીજું, કણ દ્વારા કપાયેલું અંતર એટલે x 6 સેકન્ડમાં એટલે x6 કહેવાય. કેટલું છે? તો આપણને 120 સેન્ટીમીટર આપ્યું છે એટલે હું આવું કહી શકું 1.2 મીટર. બીજું બાળકો કે આપણને n બરાબર 6 આપ્યા છે, બરાબર ને? તો જોઈએ બાળકો શું થાય છે. હવે આપણને શું ગોતવાનું કીધું? પ્રવેગ. ઓકે, આપણી પાસે આર્યુ સૂત્ર, જો આ સૂત્ર, કિંમત મૂકો બધી. તો આપણે કિંમત મૂકી દઈએ. જો xn એટલે 1.2 સામે આ v0 તો 0 છે, નહીં લખું, બરાબર ને? તો અહીંયા જે છે પ્રવેગ એમને ઈ તો ગોતવાનો છે આપણે, છેદમાં 2 અને અહીંયા કૌંસમાં 2 × 6 ઓછા 1. તો આને 2 ને અહીંયા ગુણો બાળકો, 2.4 બરાબર a ગુણ્યા
આ 2 છક 12, 12 ઓછા 1 એટલે 11. તો a બરાબર 2.4 ના છેદમાં કેટલા આવશે? 11. હવે 11 દુ 22 થાત, બટ આ તો 24 ગણો તો આ 2.2 જેવું આવે. હવે આ કેવું છે કે પોઈન્ટ છે અહીંયા, તો પોઈન્ટ હોવાથી બાળકો તમને જો ન ખબર પડે તો એક કામ કરો, તમે આવું લખી શકો 24 ના છેદમાં 11, અને જો ઉપર તમે છે ને 10 થી ગુણ્યા ને, ઉપર તમે આ 24 કરવા 10 થી ગુણ્યા તો નીચે 10 ગુણવા પડે. તમે બાળકો આનો ભાગાકાર કરશો ને 24 ભાગ્યા 11 એટલે 2.2 આવશે, ને એના ભાગ્યા પાછા 10 કરવા પડશે. તો જો a બરાબર 2.2 ભાગ્યા 10 નિયર ઇક્વલ ટુ 0.22 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. આ કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? આ આન્સર આવી ગયો. આપણે શેનો આન્સર આવી ગયો આપણી પાસે? તો પ્રવેગનો આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આમાં કંઈ અઘરું નથી, તમારે ફક્ત થોડુંક એવું વિચારવું પડે, બરાબર ને? ચલો બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો સાવ સહેલો છે, હવે તો તમારી માટે ઈઝી છે બધું. જો ક્વેશ્ચન ની અંદર કણનો વેગ આપ્યો છે 2t, અહીંયા લખ્યો છે કે ભાઈ 2t નો સ્ક્વેર -4t અને +3 મીટર પ્રતિ સેકન્ડ. ટી સેકન્ડમાં છે, 2 સેકન્ડ હોય ત્યારે પ્રવેગ કેટલો? બાળકો, વેગ આપ્યો હોય અને તમને પ્રવેગ પૂછ્યો હોય તો તમારી પાસે તત્કાલીન પ્રવેગનું આજનું સૂત્ર, મેં જો બધા ટોપિકના એમસીક્યુ તમને કરાવ્યા, બધા ટોપિકના, એટલે તમારી પાસે દરેક ટોપિકને રિલેટેડ ઉદાહરણ તો છે જ તે, તમારે ફક્ત રિવિઝન કરવાનું છે. ચલો, આ વેગ છે. પ્રવેગ જોતો હોય તો મેં તમને હમણાં જ શીખવાડ્યું, d/dt v એટલે d ના છેદમાં dt 2t સ્ક્વેર -4t + 3. સાદુરૂપ આપો બાળકો તો a બરાબર, વિકલનનો નિયમ શું છે બાળકો? ઘાત આગળ આવે, 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 4t માઇનસ 4t નું 4 એટલે અહીંયા આવશે 4. બીજું અચળ સંખ્યા 3 એનું 0. ચલો, પ્રવેગ આવી ગયો. હવે તમને રકમમાં t બરાબર 2 સેકન્ડ કીધા છે તો એ પણ જોઈ લઈએ બાળકો. t બરાબર 2 સેકન્ડ માટે a બરાબર 4, અહીંયા 2 ઓછા 4, 8 માંથી 4 જાય તો 4 જવાબ આવે. ઓકે બાળકો, તો આ મળી ગયો તમને પ્રવેગ. તો આઈ હોપ કે તમને બધાને આજના ટોપિકનું બધું ક્લિયર સમજાઈ ગયું હશે. હવે બાળકો, કેવી વસ્તુ છે કે હું તમને જે વસ્તુ કરાવું છું એ પૂછાવી તો જોઈએ ને, બરાબર? તો એની માટે થઈને મેં તમને લાસ્ટ લેક્ચરમાં તમને આલેખવાળા પ્રશ્નો કરાવીને મેં તમને સમજાવ્યું હતું કે નીટમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે. તો આજના ટોપિકમાં પણ હું તમને નીટનો ક્વેશ્ચન કરાવીશ, જેનાથી તમારા કન્સેપ્ટ જે છે ઓવર ક્લિયર થાય અને તમને ખબર પડે કે તમે સાચી દિશામાં જાઓ છો, તમે જે તૈયારી કરો છો એ બરાબર તૈયારી કરો છો. તો હવે જે છે બાળકો, નીટ 2022 નો ક્વેશ્ચન, આ વખતે જે ક્વેશ્ચન પૂછાણો, ચિંતા ન કરતા બાળકો, JEE ના ક્વેશ્ચન હું કરાવીશ, બટ અત્યારે મારી પાસે હાલમાં નીટનો ક્વેશ્ચન હતો એટલે મેં તમને આની અંદર ઇન્ક્લુડ કરી દીધો. તો જોઈ લ્યો ક્વેશ્ચન શું છે. જો બાળકો, તમને કીધું છે કે મુક્ત પતન કરતા એક પદાર્થના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરનો ગુણોત્તર. હવે બાળકો, તમારી બધા પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? nમી સેકન્ડમાં કપાયેલા અંતર. જો nમી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર, nમી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર, શું સૂત્ર છે આપણી પાસે બાળકો? તો આપણી પાસે RU ફોર્મ્યુલા, xn બરાબર શું સૂત્ર છે? v0 + a/2 કૌંસમાં 2n - 1. હવે બાળકો, બધાય કણ જે છે ને, બધાય કણ એ મુક્ત પતન કરે છે. મુક્ત પતન મારે તમને ભણાવવાનું બાકી છે, પણ અત્યારે યાદ રાખો કે જ્યારે મુક્ત પતન થાય ને તો આ પ્રારંભિક વેગ 0 થાય. હું તમને ભણાવીશ, આ પ્રશ્ન માટે યાદ રાખો. તો આ બધામાં કેન્સલ. બીજું કે બધા માટે પ્રવેગ સરખો છે, બરાબર ને? પ્રવેગ સરખો છે. મુક્ત પતન હોય ને એટલે બધાનો પ્રવેગ g જેટલો હોય, એ પણ હું આગળ સમજાવીશ. તો આ પણ બધા માટે સરખું. તો એનો મતલબ n જ બદલાય છે, ખાલી n બદલાય છે. તો આપણે બધા માટે આવું લખી શકીએ બાળકો, બધા માટે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી સેકન્ડ કીધી ને, તો x1 જેમ x2 જેમ x3 જેમ x4, આ ચારેય માટે થઈને તમે અહીંયા લખો n બરાબર પેલા 1,
એટલે 2 1 ઓછા 1 જેમ 2 2 ઓછા 1 જેમ 2 3 ઓછા 1 અને જેમ 2 4 ઓછા 1 તો જો બાળકો 2 માંથી 1 જાય તો 1 2 દુ 4 માંથી 1 જાય તો 3 એટલે અહીંયા શું થાય છે 1 જેમ 3 જેમ 2 તરી 6 માંથી 1 જાય તો 5 અને 2 ચોક 8 માંથી 1 જાય તો 7 તો આ આવી ગયો જવાબ બાળકો શું જવાબ આવ્યો 1 જેમ 3 જેમ 5 જેમ 7 આવી ગયો આન્સર બાળકો કરેક્ટ આન્સર કયો જવાબ આવશે તો આ જવાબ કરેક્ટ છે જો બાળકો નીટમાં પૂછાઈ ગયો છે મેં તમને પહેલા કીધું કે હું જે કી પોઈન્ટ્સ કરાવીશ ને એ પૂછાશે તો ખાસ યાદ રાખો બાળકો દરેક સેશનની અંદર હું જેટલા કી પોઈન્ટ્સ કરાવું છું બધા તમારે મગજમાં ક્લિયર કરવાના બધાના સૂત્રો યાદ રાખવાના અને જેવો એક્ઝામમાં પૂછાય એટલે એને એપ્લાય કરી દેવાનું એટલે પૂરા માર્ક્સ મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજનો સેશન આપણો અહીં સુધીનો રહેશે આઈ હોપ તમને બધાને ક્લિયર સમજાઈ ગયું હશે બાળકો થેન્ક યુ વેરી મચ